ગોંડલ રાજકોટ જિલ્લાનું એક એવું નાનું શહેર કે જે ભગવતસિંહજી મહારાજ અને ભગવત ગૌ મંડળને કારણે ના માત્ર ગુજરાતમાં પરંતુ આખા ભારતમાં એની ચર્ચા થાય છે. પરંતુ આજકાલ રાજકીય ધમાસાણ એટલું બધું વધી ગયું છે કે એના પડઘા ગાંધીનગર સુધી વાગવા લાગ્યા છે. આજના ખાસ વિડીયોમાં આપણે જાણીશું કે જે જાડેજા પરિવારની જે પકડ ગોંડલમાં વર્ષોથી છે, શું એ પકડ જવાની છે? શું બીજું કોઈ ધારાસભ્ય તરીકે આવી શકે છે? શું હવે નેક્સ્ટ ટાઈમ એટલે કે 2027 સુધીમાં ગોંડલમાં કંઈક નવું થવાનું છે? જાણીશું આજના ખાસ વિડીયોમાં. નમસ્કાર, વેલકમ બેક ફોક્સ વીટીવી ડિજિટલ ઉપર તમે જોઈ રહ્યા છો ડેલી ડોઝ અને હું છું આપનો દોસ્ત કરણ ચડોતરા. 27 એપ્રિલ 2025 ના દિવસે અલ્પેશ કથિરિયા ગોંડલ આવ્યા હતા અને ગોંડલ આવતા જ તેમને ગોંડલની પરિસ્થિતિને જોઈને ગોંડલને બીજાપુર સાથે સરખાવી નાખ્યું હતું અને ત્યારથી જ એકચ્યુઅલમાં આખા વિવાદની શરૂઆત થઈ હતી. આ મુલાકાત સુલતાનપુરમાં ગણેશ ગોંડલ એટલે કે ઝેરાસિંહના પુત્ર દ્વારા આપવામાં આવેલા પડકારના જવાબમાં યોજાઈ હતી. આ બાદ અલ્પેશ કથિરિયાના સમર્થકો ગોંડલ પહોંચ્યા હતા, પરંતુ ગોંડલ પહોંચતાની સાથે જ તેમનો વિરોધ ભરપૂર થયો. ગણેશ ગોંડલના જેટલા પણ સમર્થકો હતા એ રસ્તા ઉપર આવી ગયા હતા અને કાળા વાવટા પણ ફરકાવ્યા હતા. એટલે કે ગણેશ ગોંડલના જેટલા પણ સમર્થકો છે એમને એવો આરોપ મૂકેલો હતો કે અલ્પેશ કથિરિયાના માણસોએ અમારી ઉપર ગાડી ચડાવવાનો પણ પ્રયાસ કર્યો હતો. હવે બધું ચાલતું હતું, રાજકીય ધમાસાણ ચાલતું હતું, પરંતુ એની બધાની વચ્ચે જ હમણાં એવું કંઈક બન્યું કે જેને કારણે ફરી એકવાર ગોંડલમાં ચર્ચા થવા લાગી છે. જિગીશા પટેલ, જેમણે તાજેતરમાં બન્ની ગજેરા કેસમાં પોલીસ કસ્ટડીમાં રહેલા પિયુષ દાદરિયાની તબિયત દથડતા હોસ્પિટલમાં મુલાકાત લીધી. ઝેરાસિંહ જાડેજા અને ગણેશ જાડેજા પર ગંભીર આક્ષેપો કર્યા. તેમણે કહ્યું કે પિતા પુત્રની જોડી સામે જે પડે તેને ફસાવવા માટે ષડયંત્ર રચે છે. આટલું જ નહીં, જિગીશા પટેલે તો રાજકુમાર જાટને લઈને જે કેસ ઉભો થયો હતો એ મુદ્દે પણ ઝેરાસિંહ જાડેજા અને ગણેશ ગોંડલે ઘેર્યા હતા. આ ઉપરાંત અમિત ખૂંટના આત્મહત્યા કેસમાં પણ તેમણે પોલીસની ભૂમિકા ઉપર સવાલ ઉઠાવ્યા. તેમણે આગળ એમ પણ કહ્યું કે અમિત ખૂંટના હત્યારાઓ મીડિયામાં નિવેદનો આપે છે, પરંતુ પોલીસને તેમનું લોકેશન મળતું નથી. પહેલેથી ચાલતી આવે છે કે આની સામે કોઈ પણ ઊભું થાય, જયરાજ કે ગોંડલ ગણેશની સામે કોઈ પણ ઊભું થાય એને ખોટા કેસમાં ફસાવી એક મોડેસ ઓપરેન્ડી ચલાવવામાં આવી રહી છે અને એ પ્રમાણે પોલીસ તંત્ર પણ એની કામગીરી કરી રહી છે. કોઈ અમિત ખૂંટ આત્મહત્યા મામલે મારું એટલું જ કહેવું છે કે અમિતભાઈ ખૂંટ 2 દિવસ ક્યાં હતા? એ ફરાર હતા. જ્યારે એની ઉપર રેપનો કેસ થયો ત્યારે એ ફરાર હતા. તો એ ફરાર હતા ત્યારે 2 દિવસ કોની સાથે હતા, એને કોની સાથે વાતચીત કરી છે, કોને મળ્યા છે? અને બીજું મારે એ પણ કહેવું છે કે મને એ શંકાસ્પદ લાગે છે કે જે અમિતભાઈ ખૂંટ રીબડાની અંદરથી ભાગતા ફરતા હતા, જે પોલીસ તંત્રથી ભાગતા ફરતા હતા, જે ગામની અંદર પોલીસ તંત્ર એને ગોતતું હતું, એ જ ગામની અંદર આવીને કોઈ આત્મહત્યા કરે, એને પકડાઈ જવાની બીક ના હોય તો આ એક શંકાસ્પદ કેસ લાગી રહ્યો છે. એટલે આમાં પરિવારને સીબીઆઈ હવે બધું જ થતું હતું એ બધાની વચ્ચે 21 મે 2025 રોજ અલ્પેશ કથિરિયા ગૃહમંત્રી હર્ષ સંઘવીને મળે છે. આ સાથે તેમણે ગોંડલની સ્થિતિ અંગે પણ વાત કરી. તેમણે જણાવ્યું કે જે લોકો અમારા સમર્થનમાં આવે છે તેમને ખોટા કેસમાં ફસાવવામાં આવે છે. આ સાથે અલ્પેશ કથિરિયાએ પોલીસની કામગીરી ઉપર પણ સવાલ ઉઠાવ્યા. આ સાથે તેમણે ફેસબુક પોસ્ટમાં સ્પષ્ટ શબ્દમાં ચેતવણી આપી કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો, બાકી બંગલેથી કોઈ બચાવવા નહીં આવે. ધીરજભાઈ અને એના માણસોના કહેવાથી, એના મળતિયાઓના કહેવાથી ખોટી રીતે નામ ઇન્વોલ્વ કરી વ્યક્તિઓના મોરલને તોડે છે, એની સાથે મારામારી કરે છે, ઘર્ષણ કરે છે, એના પરિવારને દબાવે છે, એના ધંધાના સ્થળ પર પોલીસ જઈ અને હેરાનગતિ કરે છે. આવા કૃત્ય સાખી લેવામાં નહીં આવે. આ પહેલી ને છેલ્લી વાર ગોંડલ પોલીસ માટેની તક છે. ખાખીની આડમાં આવા કોઈ પણ પ્રકારની લુખ્ખાગીરી કે દાદાગીરી કરવાનો પ્રયાસ થશે તો એની એ જ ભાષામાં પોલીસની જે પણ લુખ્ખાગીરી કરતો વ્યક્તિ હશે એને જવાબ મળશે. હવે એ મુદ્દા ઉપર આવે કે જેના ઉપર આખા વિડીયોની આપણે શરૂઆત કરી હતી કે શું જાડેજા પરિવારનો જે સામ્રાજ્ય અત્યારે ગોંડલમાં છે એ શું ઓછું થવાનું છે કે પછી ખુરશી જવાની છે? હવે સમજવા જેવું એ છે કે ઝેરાસિંહ જાડેજા ગોંડલમાં લાંબા સમયથી રાજકીય પ્રભુત્વ ધરાવે છે. તેમની રાજકીય શૈલી અને પકડે તેમને એક મજબૂત નેતા તરીકે સ્થાપિત કર્યા છે, પરંતુ હાલની ઘટનાઓએ તેમની સ્થિતિ ઉપર પડકારો પણ ઊભા કર્યા છે. અલ્પેશ કથિરિયા અને જિગીશા પટેલ જેવા પાટીદાર આગેવાનોનો વિરોધ ખાસ કરીને સામાજિક ન્યાયના મુદ્દે ઝેરાસિંહની લોકપ્રિયતા ઉપર પણ અસર કરી શકે છે. હવે આમ જોવા જઈએ તો સામાન્ય રીતે એવું જોવામાં આવતું હોય છે કે ઝેરાસિંહના ખાસ કરીને જેટલા પણ સમર્થકો છે ને એ પાટીદાર સમાજમાંથી આવે છે, પરંતુ બીજી બાજુ હવે અલ્પેશ કથિરિયા પણ આમાં એન્ટ્રી કરવા જઈ રહ્યા છે. હવે અલ્પેશ કથિરિયા પોતે જ એક પાટીદાર નેતા છે.
બીજી તરફ જયરાજસિંહની ભાજપની અંદરની મજબૂત પકડ અને રાજ્ય સરકારનું સમર્થન તેમની સ્થિતિને હજુ પણ મજબૂત રાખે છે. હર્ષ સંઘવી અલ્પેશને નિરાકરણની ખાતરી આપે છે, જે દર્શાવે છે કે રાજ્ય સરકાર હજુ પણ જયરાજસિંહની પડખે છે. ઇન શોર્ટ જો જોવા જાય તો અત્યારે જે હાલ પરિસ્થિતિ બની છે એમ જોવા જઈએ તો ગણેશ ગોંડલ અને જયરાજસિંહ જાડેજા ઉપર સવાલો ઉભા તો ચોક્કસથી કરી રહ્યા છે, પરંતુ ગણેશ ગોંડલ અને જયરાજસિંહ જાડેજાની જે પકડ ગોંડલમાં હજુ પણ બનેલી છે ને એ બતાવે છે કે હજુ પણ અલ્પેશ કથિરિયા અને જિગીશાબેન પટેલને ગોંડલમાં ઘણી મહેનત કરવી પડશે, ત્યારે જ જઈને આગળના સમયમાં તેઓ કંઈક કરી શકશે. આ સાથે મહત્વનું છે કે જિગીશાબેનને જ્યારે અમે પૂછ્યું હતું કે તેઓ શું કરવા માંગે છે, તેઓની શું ઈચ્છા છે કે ગોંડલમાં ચૂંટણી લડવું, ત્યારે એમને સાફ ના પાડી હતી. તેમનું માત્ર એટલું જ કહેવું હતું કે અમારે ત્યાં ચૂંટણી નથી લડવી, પરંતુ અમે માત્ર ન્યાય માટે ગોંડલમાં જવા ઈચ્છીએ છીએ. ત્યારે બની શકે કે આગળના સમયમાં જે રાજકીય ધમાસાન થયું છે એ કંઈક નવું સ્વરૂપ જ ધારણ કરે. ત્યારે આ બાબતને લઈને તમારું શું કહેવું છે? ગોંડલમાં શું ખરેખર જયરાજસિંહ જાડેજા અને ગણેશ ગોંડલની દાદાગીરી જે રીતનાનું બતાવવામાં આવી રહ્યું છે એ જ રીતના છે કે નહીં? જો તમે ગોંડલમાં રહેતા હોય તો ચોક્કસથી, અથવા તો ગોંડલ વિશે જાણતા હોય તો અમને જરા કોમેન્ટ કરીને ચોક્કસ કહેજો. વિડીયો થકી જો તમને કોઈ ઇન્ફોર્મેશન મળી તો વિડીયો લાઈક અને શેર જરૂરથી કરજો. તો આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે VTV ડિજિટલ સાથે જોડાયેલા રહેજો.